વાત કરીએ ગીર સોમનાથમાં પ્રાચીન માધવરાય મંદિર જળમગ્ન બન્યું। સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યા છે। માધવરાય મંદિર ફરી એકવાર જળમગ્ન બન્યું છે। પ્રાચીન માધવરાય મંદિર જળમગ્ન બન્યું। વધુ વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા આ પરિસ્થિતિ સર્જાઈ છે। ગુજરાતમાં અત્યારે જે રીતે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કે જ્યાં લગભગ અત્યાર સુધીમાં 32 થી 40% જેટલો વરસાદ, ત્યાં તમામની વચ્ચે દર વર્ષે જે પરિસ્થિતિ સર્જાતી હોય છે સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા તે દ્રશ્યો આ વખતે પણ જોવા મળ્યા। માધવરાય મંદિર જે પાણીમાં જળમગ્ન થયું। ગુજરાતમાં અત્યારે જે રીતે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કે જ્યાં લગભગ અત્યાર સુધીમાં 32 થી 40% જેટલો વરસાદ, ત્યાં તમામની વચ્ચે દર વર્ષે જે પરિસ્થિતિ સર્જાતી હોય છે સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા તે દ્રશ્યો આ વખતે પણ જોવા મળ્યા। માધવરાય મંદિર જે પાણીમાં જળમગ્ન થયું।